નમસ્કાર મિત્રો, હું આજે એક એવી મૂવી જે ગુજરાતી મૂવી આવી રહી છે વસ લેવલ 2. લગભગ તમે પહેલો ભાગ જ્યારે જોયો હશે તો એને પછી ગુજરાતી થિયેટરમાં આવ્યા પછી એ ક્યાંય તમને ઓટીટી પ્લેટફોર્મ ઉપર એ મૂવી જોવા નહોતી મળી. અને પછી એની હિન્દી રિમેક બનાવવામાં આવી હતી જે બહુ જ જોરદાર ચાલી હતી. અને હવે એ જ વસને આગળ ધપાવીને વસ લેવલ 2નું આજે ટીઝર જે રિલીઝ થયું છે સિનેમામાં થિયેટરમાં 27મી ઓગસ્ટે આ મૂવી આવી રહી છે. તમને લાગશે કે આ મૂવીના ટીઝર ઉપર કેમ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ. આ મૂવી મેં જોયેલું હતું. મેં પહેલાં ક્યારેય ગુજરાતી વર્ઝન નહોતું જોયું, મેં હિન્દી વર્ઝન જોયું હતું. અને જેણે અજય દેવગણે હિન્દીમાં રિમેક કર્યું હતું, જાનકી બોડીવાલાની શું એક્ટિંગ હતી. અને જેને પહેલો જ જાનકી બોડીવાલાને એવોર્ડ પણ મળ્યો હતો. વસ લેવલ 2નું ટીઝર એટલી હદે ટીઝર જ એનું એટલું ખતરનાક બનાવવામાં આવ્યું છે કે 1.5 મિનિટના ટીઝરમાં તમને એમ લાગશે કે આનું નામ જે વસ લેવલ 2 આપ્યું છે કેટલું ખતરનાક છે. કે ભાગ જે પહેલો વશ હતો એ માત્ર જાનકી બોડીવાલા જે હતી આર્યા, એના ઉપર એનું વશીકરણ હતું. આ હવે એક એ પ્રમાણેનું ટીઝર બનાવેલું છે કે એમાં સ્કૂલ કે કોલેજ જે બતાવી છે એમાં તમામ દીકરીઓનું વશીકરણ કરવામાં આવ્યું છે કે લેવલ 2 એક સાથે કેટલા લોકો ઉપર વશીકરણ કરી શકાય. અને એ વશીકરણની ઇફેક્ટ થયા પછી એ છોકરીઓ એ દીકરીઓ કેવા પ્રમાણેની હરકતો કરે છે. ટીઝર જ ફક્ત એટલું છે. અંદર હિતુ કનોડિયા અંદર બતાવ્યા છે એની અંદર, પરંતુ મને ખ્યાલ છે કે નેક્સ્ટમાં જે ગુજરાતી મૂવીમાં જે વિલન હતા એમનું બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક નામ દેખાય છે. અને લાસ્ટની 1 સેકન્ડ કે 2 સેકન્ડ જાનકી બોડીવાલાની સીન બતાવી છે. માઇન્ડ બ્લોઈંગ ટીઝર છે. 27મી ઓગસ્ટે આ મૂવી રિલીઝ થઈ રહી છે. મને એવું લાગે છે કે આ મૂવીને ખરેખર જોવા જવું પડશે, કારણ કે જેનું ટીઝર એટલું પાવરફુલ છે. 100% વિશ્વાસ છે કે જે વસ પહેલો ભાગ જે હતો એ મૂવી અને આ લેવલ 2 એના આંકડાઓને વટાવી જશે. કારણ કે જે પ્રમાણેની થીમ અંદર બતાવી રહ્યા છે, જે ટીઝરમાં જે 1.5 સેકન્ડમાં 1 કે 2 મિનિટની અંદર એમણે જે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ 1 મિનિટ અને 55 સેકન્ડ એટલે કે 1.5-2 મિનિટના ટીઝરમાં એટલી હૃદય કંપાવી દે એ પ્રમાણેનું ટીઝર બનાવ્યું છે. હવે તમે વિચારી લો કે જેનું ટીઝર આટલું પાવરફુલ છે એ મૂવી કેટલા હદ સુધી હશે. હું તો 100% ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જવાનો વિચાર છે કે વસ લેવલ 2 કઈ હદ સુધી વશીકરણ બતાવ્યું હશે. કારણ કે જાનકી બોડીવાલા એણે જે એક્ટિંગ કરી હતી, હિતુ કનોડિયા અને હિતેન કુમાર, 3ની લાજવાબ એક્ટિંગ હતી. આનાથી પણ નેક્સ્ટ લેવલ ઉપર આ મૂવી આવવા જઈ રહ્યું છે. મળીએ 27મી ઓગસ્ટે આપણા મલ્ટીપ્લેક્સમાં નજીકના. થેન્ક યુ. ગુડ ડે.